ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર ગણાતો રક્ષાબંધન નજીક આવી રહ્યો છે, ત્યારે કેટલીક સંસ્થાઓ અને મહિલાઓ દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના બાળ આશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષે રાખડી બનાવીને તેનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે, જેથી આ રાખડી દ્વારા જે પણ કમાણી થાય તે આ દિવ્યાંગ બાળકોને આપી શકાય। અહીંયા બાળકો મોરની રાખડી, કાનુડાની રાખડી, બ્લુ આઈસ, સાથિયાની રાખડી, કાર્ટૂન રાખડી, લુંબા રાખડી, બ્રેસલેટ રાખડી સહિત અનેક પ્રકારની રાખડી બનાવવામાં આવે છે। આ સંસ્થા દ્વારા આ વર્ષે 9000 રાખડી બનાવવામાં આવશે, જે બાદ આ રાખડીમાંથી જે પણ કમાણી થશે તે દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે અને દિવ્યાંગ બાળકો માટે અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવશે। જો તમે પણ આ રાખડીની ખરીદી કરવા માંગતા હોય તો તમે રજપૂતપરા ધુતાર પોલીસ ચોકીની સામે આવેલા જૈન બાળ આશ્રમની મુલાકાત લઈ શકો છો। તો જુઓ અમારો ખાસ અહેવાલ। અમારું આ સેતુ ફાઉન્ડેશન છે 11 વર્ષથી ચાલે છે અને એમાં આખી દિવાળીના વેકેશન પછી આખા વર્ષ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીઝ થાય છે। એમાં પહેલાં વિન્ટર પ્રોજેક્ટ આવે છે। એ વિન્ટર પ્રોજેક્ટમાં અમારા બાળકો છે એ આ દિવ્યાંગ બાળકો છે એ તુવેરા, જીંજરા, વટાણા, પછી મેથી, પુદીનો એ બધું ફોલે છે। તે પછી રક્ષાબંધનમાં અમારા બાળકો છે એ 2 મહિના સુધી આવી રીતે અમે મટીરિયલ ઓનલાઈન મગાવીએ છીએ અને અમારે જાગૃતિબેન છે એ સેમ્પલ બનાવે અને અમારા બાળકોને અમે આપીએ છીએ। એટલે 8 કે 10 બાળકો એવા છે કે જે જાતે જ બનાવી શકે છે, એ લોકો જાતે બનાવે છે અને જે લોકો નથી બનાવી શકતા એવા એને અમારી ટીમના મેમ્બર 2-3 જણાની સાથે બેસી અને એ બાળકોને અમે એક મટીરિયલ આપીએ એટલે એ લોકો બનાવે છે। અને લગભગ શરૂઆત હોય ત્યારે અમારા બધા બાળકો વચ્ચે રોજની લગભગ 200 જેવી રાખડી બને છે। અમારે લગભગ 8 થી 9000 રાખડીનો પ્રોજેક્ટ છે। અમે આ જે સેલ થશે ને એનું અમે આખા વર્ષ દરમિયાન એક્ટિવિટીના જે પ્રોફિટ થયો હોય ને અમે દિવાળી ઉપર બાળકોને ડિનર કરાવી અને એ લોકોને આ પ્રોફિટ જે રેગ્યુલર બાળકો હોય એને અમે આપી દઈએ છીએ અને લાસ્ટ ટાઈમ અમે એક બાળકને 5-5 હજાર રૂપિયા આપેલા। તો મારે ખાલી પબ્લિકને એટલું જ કહેવાનું છે કે ભાઈ તમારે રાખડી લેવાની જ છે તો જો આ દિવ્યાંગ બાળકો પાસેથી બનાવેલી રાખડી તમે લ્યો તો એ બાળકોને પ્રોત્સાહન મળે અને અમે જે પ્રોફિટ લાસ્ટ ટાઈમ 5000 આપેલો એ અમે વધારે આપી શકીએ તો અમને એનો ખુશી થાય કે ભાઈ અમે બાળકોને માટે કંઈક કરી શકીએ। ખરીદી કરવા બી આવું છું અને હું અહીંયા મારો સન છે ને અહીંયા છે, અહીંયા આવે છે એ 5-6 વર્ષથી અહીંયા જ આવે છે એટલે એની સાથે સાથે ક્યારેક રાખડી બનાવવા બી બેસી જાઉં છું અને અહીંથી શોપિંગ કાયમ કરું છું રાખડીની। મારા સગાવાલા બધા છે એને અહીંયા જ મોકલું છું અને આનો જે પ્રોફિટ આવે છે એ બાળકોને કામ આવે છે। દર દિવાળી આવે છે પ્રોફિટ આનો, એટલે બાળકોને એમ થાય છે કે મેં કંઈક કમાણી કરી એમ। રાખડી તો બહુ સરસ છે, મોરવાળી છે, પછી કાનાની છે, બ્લુ આઈસ છે, બહુ સરસ છે, સાથિયાની છે, અલગ અલગ બહુ સરસ વેરાયટી છે અને કાર્ટૂનની છે, પછી ભાભીની રાખડી જે આવે ને લુંબા એ વાળી બી છે, બહુ બધી છે, બ્રેસલેટ છે। એ તો હું કાંઈ બોલી જ નથી શકું એમ, કેમ કે એ ખુશી જ અલગ છે કાંઈ, કેમ કે બાળકો આટલું કામ કરે આપણે તો આટલું કરી જ ના શકીએ। આ બાળકો પાસે કામ લેવું એ તે એક અલગ વાત છે એમ, બાળકો ખૂબ સરસ કામ કરે છે। કોને પૈસા કામ આવે તો હવે આપણે એવું જ ઈચ્છતા હોય કે કંઈ બી કામ આવે, કપડાં લે, ઘણા બાળકો કપડાં, દવાના તો પૈસા માવતર દેતા હોય પણ કપડાં નહીં લે, કંઈક બીજી શોપિંગ કરે તો એમ થાય કે મેં મારા પૈસાનું લીધું એમ।